પ્રશ્ન 1. ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા? તો તેનો જવાબ છે મંજુલા સુબ્રમણ્યમ. પ્રશ્ન 2. ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડે સર્વપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણનો અમલ કયો આગળ કર્યો હતો? તો તેનો જવાબ છે અમરેલી. પ્રશ્ન 3. ગુજરાતનું સર્વપ્રથમ 3D થિયેટર કયું છે? તો તેનો જવાબ છે સાયન્સ સિટી અમદાવાદ. પ્રશ્ન 4. સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ છે? તો તેનો જવાબ છે નયન પારેખ. પ્રશ્ન 5. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બાલપાક્ષિક કયું છે? તો તેનો જવાબ છે ગાંડીવ. પ્રશ્ન 6. સર્વપ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથ કયો છે? તો તેનો જવાબ છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન અને તે લખેલું છે હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન 7. ગુજરાતી ભાષામાં ખંડકાવ્યોની સર્વપ્રથમ શરૂઆત કરનાર કોણ હતા? તો તેનો જવાબ છે કવિ કાંત. પ્રશ્ન 8. ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત ક્યારથી થાય છે? તો તેનો જવાબ છે કારતક સુદ એકમથી. પ્રશ્ન 9. ગુજરાતનું સર્વપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? તો તેનો જવાબ છે ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અને તે આવેલું છે અમરેલીની અંદર. પ્રશ્ન 10. ગુજરાતનું સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયું છે? તો તેનો જવાબ છે લક્ષ્મી ફિલ્મ્સ લેબોરેટરી અને સ્ટુડિયો અને તે આવેલું છે વડોદરાની અંદર. પ્રશ્ન 11. સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા? તો તેનો જવાબ છે મહાદેવભાઈ દેસાઈ અને તેમને મળેલો 1955માં. પ્રશ્ન 12. ધનજી કાનજી એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા? તો તેનો જવાબ છે ચિમનલાલ ત્રિવેદી અને બાલમુકુંદ દવે. પ્રશ્ન 13. ભારત રત્ન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા? તો તેનો જવાબ છે મોરારજીભાઈ દેસાઈ અને તેમને 1991માં મળેલો. પ્રશ્ન 14. ગુજરાત વિધાનસભામાં સર્વપ્રથમ અધ્યક્ષ બનનાર કોણ છે? તો તેનો સાચો જવાબ છે અંબાલાલ શાહ. પ્રશ્ન 15. ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નિબંધ કયું છે? તો તેનો જવાબ છે ભૂત નિબંધ અને તે લખેલું છે દરપત રામે. પ્રશ્ન 16. ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ સામાજિક ગુજરાતી નવલકથા કઈ છે? તો તેનો જવાબ છે સાસુબહુની લડાઈ અને તે લખી છે મહિપતરામ નીલકંઠે. પ્રશ્ન 17. ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવન ચરિત્ર કયું છે? તો તેનો જવાબ છે ઉત્તમ કપૂર અને તે લખ્યું છે કરસનદાસે. પ્રશ્ન 18. ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ પ્રવાસ પુસ્તક કયું છે? તો તેનો જવાબ છે ભવાઈ અને તે લખ્યું છે મહિપતરામ નીલકંઠે. પ્રશ્ન 19. લોકસભાના અધ્યક્ષ બનનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ છે? તો તેનો જવાબ છે વાસુદેવ ગણેશ માવડંકર. પ્રશ્ન 20. રાજ્યપાલ બનનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા? તો તેનો જવાબ છે મંગળભાઈ પકવાસા અને તે 1947માં મધ્યપ્રદેશમાં બનેલા. પ્રશ્ન 21. ગુજરાતના સર્વપ્રથમ પ્રાધ્યાપક કોણ હતા? તો તેનો જવાબ છે સુનિલભાઈ કોઠારી અને તે 1955માં બનેલા. પ્રશ્ન 22. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાત સાહિત્યકાર કોણ છે? તો તેનો જવાબ છે ઉમાશંકર જોશી અને તેમને 1967માં જ્ઞાનપીઠનો એવોર્ડ મળેલો. પ્રશ્ન 23. ગુજરાતમાં સર્વપ્રથમ અનાથ આશ્રમની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો તેનો જવાબ છે અમદાવાદની અંદર અને તે 1892માં થઈ હતી. પ્રશ્ન 24. ગુજરાતનું સર્વપ્રથમ અંગ્રેજી વેપાર કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું હતું? તો તેનો જવાબ છે સુરતમાં. પ્રશ્ન 25. ગુજરાતમાં સર્વપ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત ક્યાં આગળ થઈ હતી? તો તેનો જવાબ છે અમદાવાદની અંદર અને તે 1846માં. પ્રશ્ન 26. ગુજરાતમાં સર્વપ્રથમ ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ક્યાં આવેલું છે? તો તેનો જવાબ છે અમદાવાદની અંદર અને તે 1967માં બનેલું. પ્રશ્ન 27. ગુજરાતની સર્વપ્રથમ ઔદ્યોગિક વસાહત કઈ છે? તો તેનો જવાબ છે રાજકોટમાં આવેલી છે અને તે 1960ની અંદર તે આગળ બનાવવામાં આવેલી. પ્રશ્ન 28. ગુજરાતની સર્વપ્રથમ કન્યા બોટેનિકલ સંસ્થા ક્યાં આવેલી છે? તો તેનો જવાબ છે અમદાવાદની અંદર અને તે 1964માં તેની સ્થાપના કરવામાં આવેલી. પ્રશ્ન 29. ગુજરાતની સર્વપ્રથમ કોમર્સ કોલેજ કઈ છે? તો તેનો જવાબ છે HL કોમર્સ કોલેજ અમદાવાદ અને તે 1989માં તેની સ્થાપના કરવામાં આવેલી. પ્રશ્ન 30. ગુજરાતની સર્વપ્રથમ કોલેજ કઈ છે? તો તેનો જવાબ છે ગુજરાત કોલેજ અમદાવાદ અને તેની સ્થાપના 1887માં થયેલી.
પ્રશ્ન 30. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્તિ કયો આગળ થઈ? તો તેનો જવાબ છે લુણીજ અને તે 1959માં. પ્રશ્ન 32. ગુજરાતની સૌપ્રથમ કાપડ મિલ કઈ છે? તો તેનો જવાબ છે કોટન મિલ અમદાવાદ અને તે 1860માં. પ્રશ્ન 33. ગુજરાતની સૌપ્રથમ કાપડ મિલ અંગ્રેજોની કઈ છે? તેનો જવાબ છે ભરૂચ કોટન મિલ ભરૂચ અને તે ભરૂચની અંદર આવેલી છે. 1853ની અંદર તેની સ્થાપના થયેલી. પ્રશ્ન 33. ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ છે? તેનો જવાબ છે દોતીવાડા અને તેની સ્થાપના 1973માં થયેલી. પ્રશ્ન 35. ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ વિદ્યાલય કઈ છે? તો તેનો જવાબ છે આનંદ અને તે 1947ની અંદર તેની સ્થાપના થયેલી. પ્રશ્ન 36. ગુજરાતમાં સૌપ્રથમ ખોળનું સહકારી કારખાનું કયું છે? તો તેનો જવાબ છે બારડોલી અને તેની સ્થાપના 1955માં થયેલી. પ્રશ્ન 37. ગુર્જર રંગભૂમિના પિતા કોણ છે? તો તેનો જવાબ છે રણછોડલાલ ઉદયરામ. પ્રશ્ન 38. ગુજરાતની સૌપ્રથમ રિફાઇનરી કઈ છે? તો તેનો જવાબ છે કોયલી. પ્રશ્ન 39. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ સર્વપ્રથમ કોનાથી શરૂ થયું? તો તેનો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્યથી. પ્રશ્ન 40. ગુજરાતમાં સર્વપ્રથમ પ્લેનેટોરિયમની સ્થાપના કયો આગળ થઈ? તો તેનો જવાબ છે સુરતમાં. પ્રશ્ન 41. ગુજરાતમાં અમદાવાદ મુંબઈને જોડતી ટેલિફોન લાઇન સર્વપ્રથમ શરૂ થઈ એટલે ક્યારે શરૂ થઈ? તો તેનો જવાબ છે 1850માં. પ્રશ્ન 42. ગુજરાતની મૂળની સર્વપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે? તેનો જવાબ છે સુનિતા વિલિયમ્સ. પ્રશ્ન 43. બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાવનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા? તેનો જવાબ છે ભોરાનાથ સારાભાઈ અને તે 1844માં જોડાયા હતા. પ્રશ્ન 44. વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા? તો તેનો જવાબ છે રિદ્ધિ શાહ. પ્રશ્ન 45. સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા? તેનો જવાબ છે ગણેશ વાસુદેવ માવડંકર. પ્રશ્ન 46. ગુજરાતમાં સર્વપ્રથમ એમએની પદવી મેળવનાર કોણ હતા? તો તેનો જવાબ છે અંબાલાલ શોકરલાલ દેસાઈ. પ્રશ્ન 47. અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય કયું છે? તો તેનો જવાબ છે બાપાની પીપળ અને તે 1845માં દલપતરામે લખેલી. પ્રશ્ન 48. ગુજરાતમાં સર્વપ્રથમ રેડિયો કેન્દ્રની સ્થાપના ક્યારે થઈ? તેનો જવાબ છે 1920માં વડોદરામાં. પ્રશ્ન 49. ગુજરાતમાં સર્વપ્રથમ વિધાનસભાની બેઠકો કેટલી હતી? તો તેનો જવાબ છે 132. પ્રશ્ન 50. ગુજરાતી સાહિત્યનું સર્વપ્રથમ હાસ્ય નાટક કયું છે? તેનો જવાબ છે મિથ્યાભિમાન અને તે લખેલું છે જીવરામ ભટ્ટે.